Hello dear students, English Grammar and Composition Standard 7 Semester 2 ની બુકમાંથી today we are going to learn chapter 4 the simple future tense. વિદ્યાર્થી મિત્રો વિડીયોને અંત સુધી જોજો જેથી કરીને સિમ્પલ ફ્યુચર ટેન્સનો તમને સંપૂર્ણપણે ખ્યાલ આવી શકે. જો તમે ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. સ્ટાર્ટ કરીએ ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ. સિમ્પલ ફ્યુચર ટેન્સનો અર્થ થાય છે સાદો ભવિષ્યકાળ. સાદા ભવિષ્યકાળમાં આપણે પહેલું વાક્ય જોઈએ કેતન પ્લેઝ ટેનિસ. આ સાદા વર્તમાનકાળનો વાક્ય છે જેમાં ક્રિયાની પાછળ એસ છે કેમ કે અહીંયા એક વચન છે. કેતન પ્લેડ ટેનિસ યસ્ટરડે. સાદો ભૂતકાળ છે. અહીંયા યસ્ટરડે એ સૂચવે છે. અહીંયા અર્થ થાય છે વાક્યનો કેતન ગઈકાલે ટેનિસ રમ્યો. અહીંયા ક્રિયાપદની પાછળ ઈડી છે એ સૂચવે છે ભૂતકાળ. કેતન ઇઝ પ્લેઇંગ ટેનિસ નાવ. ચાલુ વર્તમાનકાળ. નાવ એટલે અત્યારે. કેતન અત્યારે ટેનિસ રમી રહ્યો છે. આઈએનજી પાછળ છે એટલે હાલમાં ક્રિયા ચાલુ છે. કેતન વિલ પ્લે ટેનિસ ટુમોરો. સાદો ભવિષ્યકાળ એટલે કેતન આવતીકાલે ટેનિસ રમશે. એ ભવિષ્યકાળ જ આપણે આ ચેપ્ટરમાં શીખવાના છીએ. એક્ઝામ્પલ આપણે જોઈએ. ફર્સ્ટ એક્ઝામ્પલ છે આઈ વિલ ટીચ યુ ઇંગ્લિશ. હું તમને અંગ્રેજી શીખવીશ. સ્નેહા વિલ ગો ટુ દિલ્હી ટુમોરો. સ્નેહા આવતીકાલે દિલ્હી જશે. મિસ્ટર પટેલ વિલ મીટ મી ઇન ધ ઇવનિંગ. શ્રી પટેલ મને સાંજે મળશે. મૃણાલિની વિલ ડાન્સ નેક્સ્ટ મંથ. મૃણાલિની આવતે મહિને નૃત્ય કરશે. હવે આની વાક્ય રચના આપણે જોઈ લઈએ. તો અત્યાર સુધી આપણે જે ટેન્સીસ શીખ્યા છે એમાં સૌથી ઇઝી જે છે એ આ જ છે ભવિષ્યકાળ, કે જેમાં સબ્જેક્ટ કરતા પ્લસ વિલ પ્લસ વર્બ એટલે ક્રિયાપદ આવે છે. જેમ કે અહીંયા કરતા શૈલી વિલ ટેલ અ સ્ટોરી. શૈલી વિલ ટેલ અસ અ સ્ટોરી એટલે કે શૈલી આપણને વાર્તા કહેશે. હવે એનો ક્વેશ્ચન આન્સર. અલી વિલ બ્રિંગ 5 બલૂન્સ. આ એક વિધાન વાક્ય છે. તો ક્વેશ્ચન સેન્ટેન્સ થશે કે વિલ અલી બ્રિંગ 5 બલૂન્સ, અને એનો હકાર વાક્ય અલી વિલ બ્રિંગ 5 બલૂન્સ. હવે એનો નકાર વાક્ય અલી વિલ નોટ બ્રિંગ 5 બલૂન્સ. આવા પ્રશ્નોના હકાર નકારમાં ટૂંકા ઉત્તરો નીચે મુજબ આપો. જેમ કે ફર્સ્ટ છે રેહાના વિલ કીપ માય બેગ. તો આનો અર્થ થાય છે કે રેહાના મારો બેગ રાખશે. વિલ રેહાના કીપ માય બેગ. શું રેહાના મારો બેગ રાખશે? યસ શી વિલ. અહીંયા રેહાના છે એક વચન છે, સ્ત્રી છે એટલે આપણે શી લખ્યું. નકારમાં નો, શી વિલ નોટ. વિલ નોટ નો શોર્ટ ફોર્મ થાય છે વોન્ટ. એવી જ રીતે સેકન્ડ નંબરનો સેન્ટેન્સ જો આપણે જોઈએ છે તો લખ્યું છે દે વિલ પ્લે ટેનિસ એટલે તેઓ ચેસ, કે તેઓ ચેસ રમશે. વિલ દે પ્લે ચેસ. શું તેઓ ચેસ રમશે? તો યસ દે વિલ. અહીંયા ઓલરેડી પ્રોનાઉન છે તો આપણે દે લખ્યું છે કે હા તેઓ રમશે. નો દે વિલ નોટ કે ના તેઓ નહીં રમે. પછી સાદા ભવિષ્યકાળમાં પ્રશ્ન અને ઉત્તરો. હુ વિલ સિંગ અ સોંગ. ગીત કોણ ગાશે? તો આશા એન્ડ લતા વિલ સિંગ અ સોંગ. એવી જ રીતે સાદા ભવિષ્યકાળનો બીજો પ્રશ્ન. વોટ વિલ અનિતા ઈટ. અનિતા શું ખાશે? તો અનિતા વિલ ઈટ મેંગોઝ. અનિતા કેરીઓ ખાશે. ત્યારબાદ થર્ડ નંબર સેન્ટેન્સ છે વેલ વિલ વિનીત સિટ. વિનીત ક્યાં બેસશે? વિનીત વિલ સિટ ઓન ધ સ્ટેજ. વિનીત મંચ ઉપર બેસશે. વેન વિલ વી ગો ફોર અ મૂવી. આપણે ફિલ્મ જોવા ક્યારે જઈશું? વી વિલ ગો ફોર અ મૂવી ઓન સન્ડે. આપણે રવિવારે ફિલ્મ જોવા જઈશું. તો આપણે આજે એક ઉદાહરણ જોયું, એના ઉપરથી આપણે એક્સરસાઇઝ સોલ્વ કરીશું. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ ફોર્મ્સ ઓફ ધ વર્બ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. ફર્સ્ટ આપણે સેન્ટેન્સ લઈએ છીએ ધ પ્યુપિલ્સ વિલ સિટ ઇન ધ અસેમ્બલી હોલ. અહીંયા આપણે ભવિષ્યકાળમાં વાક્ય બનાવીએ છીએ તો આગળ વિલ લખીને પાછળ સિટ લખવાના છીએ. તો વાક્યનો અર્થ થાય છે કે વિદ્યાર્થીઓ અસેમ્બલી હોલમાં બેસશે. ધ વિમેન વિલ ગો ટુ અ ફ્રૂટ શોપ ઇન ધ ઇવનિંગ એટલે કે સ્ત્રીઓ સાંજે ફ્રૂટ શોપમાં જશે. માય ફાધર વિલ રીચ હિઝ ઓફિસ એટ 6 PM. સાંજે 6 વાગે મારા પિતા ઓફિસ પહોંચશે. ધ ફાર્મર્સ વિલ સ્લીપ અંડર ધ નીમ ટ્રી એટલે કે ખેડૂતો લીમડાના ઝાડની નીચે ઊંઘશે. ધ મજીશિયન વિલ શો હિઝ ટ્રિક્સ ઇન ધ ટાઉન હોલ. ટાઉન હોલમાં જે જાદુગર છે એ એનું શો બતાવશે. સિક્સ્થ નંબર છે અમોલ એન્ડ અમર વિલ રન ઓન ધ સી શોર એટલે કે સી શોર ઉપર અમોલ અને અમર દોડશે. ધ બોયઝ વિલ પ્લે ફૂટબોલ ઇન ધ પાર્ક એટલે કે છોકરાઓ પાર્કમાં ફૂટબોલ રમશે. ધ પોલીસમેન વિલ સ્ટેન્ડ ઓન ધ રોડ. રસ્તાઓ પર પોલીસવાળો ઊભો રહેશે. દીપક વિલ રાઇટ અ લેટર નેક્સ્ટ વીક. આવતા અઠવાડિયે દીપક પત્ર લખશે. રામુ વિલ વોટર ધ પ્લાન્ટ્સ ઇન ધ ઇવનિંગ. સાંજે
રામુ છોડને પાણી આપશે. એવી જ રીતે ક્વેશ્ચન નંબર 2 છે. ફોર્મ ક્વેશ્ચન્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટમાં જે શબ્દ આપેલું છે એના ઉપરથી આપણે પ્રશ્ન બનાવવાનું છે. ફર્સ્ટ છે મેરી એન્ડ આલ્બર્ટ વિલ ગો ટુ ગોવા નેક્સ્ટ વીક, એટલે કે આવતા અઠવાડિયે મેરી અને આલ્બર્ટ ગોવા જશે. તો હુથી પ્રશ્ન બનાવવાનું છે. કોણ જશે? તો મેરી અને આલ્બર્ટ કાઢીને આપણે હુ લખી દઈશું. હુ વિલ ગો ટુ ગોવા નેક્સ્ટ વીક, એટલે આવતા અઠવાડિયે ગોવા કોણ જશે. સેકન્ડ છે મોના વિલ હેવ ટી એટ 5 o'clock, 5 વાગે મોના ચા પીશે. વેન એટલે ક્યારે? તો વેન પછી વિલ અને પછી મોના હેવ ટી, એટલે કે ક્યારે મોના ચા પીશે. ધ ફાર્મર્સ વિલ સ્લીપ અંડર અ ટ્રી, એટલે ખેડૂતો ઝાડ નીચે ઊંઘશે. આપણે પ્રશ્ન બનાવવાનો છે વેરનો અર્થ થાય છે ક્યાં ઊંઘશે. તો વેર વિલ ધ ફાર્મર સ્લીપ. અંડર અ ટ્રી એનો જવાબ છે, એટલે એ પ્રશ્નમાં આવશે, અહીંયા નહીં. ફોર્થ નંબર મિતાલી વિલ સિંગ એન ઇંગ્લિશ સોંગ, મિતાલી એક અંગ્રેજી ગાયન ગાશે. વોટથી પ્રશ્ન બનાવવાનો છે શું ગાશે. તો વોટ વિલ મિતાલી સિંગ, અહીંયા આપણે ઇંગ્લિશ સોંગ ગાશે તો એ નહીં આવે, એ એનો જવાબ છે. ફિફ્થ નંબર છે દીપક વિલ મીટ ધ ટીચર ટુમોરો, દીપક શિક્ષકને આવતીકાલે મળશે. હુ કોણ મળશે? તો દીપક. તો દીપકની જગ્યાએ આપણે હુ લખી દીધું. હુ વિલ મીટ ધ ટીચર ટુમોરો, આવતીકાલે કોણ શિક્ષકને મળશે. એવી જ રીતે સિક્સ્થ નંબરનો ક્વેશ્ચન છે કે તારક વિલ ડ્રો અ પિક્ચર ઓફ અ સી, એટલે કે એક સીનો દરિયાનો ચિત્ર તારક દોરશે. વોટ એટલે શું દોરશે? તો વોટથી પ્રશ્ન બનાવીએ છીએ. વોટ વિલ તારક ડ્રો. એવી રીતે સેવન્થ ધ બોય વિલ પ્લે ફૂટબોલ ઇન ધ પાર્ક, એટલે કે છોકરો પાર્કમાં ફૂટબોલ રમશે. વેર એટલે ક્યાં રમશે? તો વેર વિલ ધ બોય પ્લે ફૂટબોલ. એઇથ નંબર કલા એન્ડ માલા વિલ ડુ ધેર હોમવર્ક ઇન ધ આફ્ટરનૂન, બપોરમાં કલા એન્ડ માલા એમનો હોમવર્ક કરશે. વેન એટલે ક્યારે? તો વેન વિલ કલા એન્ડ માલા ડુ ધેર હોમવર્ક. નાઇન્થ નંબર રાજ વિલ ગો ટુ ધ ટેમ્પલ, રાજ મંદિરમાં જશે. વેર એટલે ક્યાં જશે? વેર વિલ રાજ ગો, રાજ ક્યાં જશે. 10th નંબર કિરણ વિલ ગો ટુ પાટણ નેક્સ્ટ વીક, કિરણ આવતા અઠવાડિયે પાટણમાં જશે. વેન એટલે ક્યારે જશે? તો વેન વિલ કિરણ ગો ટુ પાટણ. એવી જ રીતે ક્વેશ્ચન નંબર 3 આપણે કરીએ છીએ કે રાઇટ ધ આન્સર્સ વિથ યસ એન્ડ નો. યસ એન્ડ નોમાં આપણે જવાબ લખવાનું છે. એક્ઝામ્પલ જોઈએ. વિલ નીતા કમ ફોર પિકનિક, સુનીતા પિકનિક માટે આવશે. યસ શી વિલ કમ ફોર ધ પિકનિક. હા, હવે નીતા એક વચન છે, સ્ત્રી છે, એટલે શી લખ્યું કે હા નીતા પિકનિક માટે આવશે. નો શી વોન્ટ કમ ફોર ધ પિકનિક. વિલ નોટ નો શોર્ટ ફોર્મ વોન્ટ છે, જે અગાઉ આપણે શીખી ગયા છીએ. આમાં ફર્સ્ટ છે વિલ ધ પોલીસમેન કેચ ધ થીફ, શું પોલીસમેન ચોરને પકડશે? તો હકારમાં આપણે જવાબ આપીશું યસ હી વિલ કેચ ધ થીફ. અહીંયા પોલીસમેન એક વચન અને પુરુષ છે, એટલે આપણે હી લખ્યું છે. નો હી વોન્ટ કેચ ધ થીફનો અર્થ થાય છે કે ના એ ચોરને પકડી શકશે નહીં. સેકન્ડ વિલ વી ક્લીન ધ રૂમ, શું આપણે રૂમ સાફ કરીશું? તો યસ વી વિલ ક્લીન ધ રૂમ, કે હા અમે રૂમ સાફ કરીશું. નો વી વોન્ટ ક્લીન ધ રૂમ, કે ના અમે રૂમ સાફ કરીશું નહીં. અહીંયા પણ સર્વનામ છે એટલે. ત્યારબાદ થર્ડ નંબરનો સેન્ટેન્સ છે વિલ નાનુભાઈ ઓપન ધ શોપ, શું નાનુભાઈ દુકાન ખોલશે? યસ હી વિલ ઓપન ધ શોપ, કે હા તેઓ દુકાન ખોલશે. હવે અહીંયા નાનુભાઈ લખેલું છે તો એ પુરુષ છે અને એક વચન છે, તેથી આપણે હીનો ઉપયોગ કર્યો છે. નો હી વોન્ટ ઓપન ધ શોપનો અર્થ થાય છે કે ના તેઓ દુકાન ખોલશે નહીં. વિલ દે વિન ધ મેચ, તો તેઓ મેચ જીતશે? યસ દે વિલ વિન ધ મેચ, કે હા તેઓ મેચ જીતશે. નો દે વોન્ટ વિન ધ મેચ, કે ના તેઓ મેચ જીતશે નહીં. એવી જ રીતે ફિફ્થ નંબર છે વિલ મયુર કલર ધ પિક્ચર, શું મયુર ચિત્રને કલર કરશે? યસ. હવે મયુર એક વચન છે, છોકરો છે, એટલે હીનો ઉપયોગ કર્યું છે. યસ હી વિલ કલર ધ પિક્ચર. નો હી વોન્ટ કલર ધ પિક્ચર, ના એ ચિત્રને કલર પૂરશે નહીં. વિલ રામુ કાકા ગો ટુ ધ ફાર્મ, શું રામુ કાકા ખેતરમાં જશે? યસ હી. હવે હી કારણ કે રામુ કાકા એક વચન છે અને પુરુષ છે, એટલે આપણે હી લખ્યું. યસ હી વિલ ગો ટુ ધ ફાર્મ, હા તેઓ ખેતરમાં જશે. નો હી વોન્ટ ગો ટુ ધ ફાર્મ, કે ના તેઓ ફાર્મમાં જશે નહીં. વિલ વિનય ક્લોઝ ધ વિન્ડો, શું વિનય બારી બંધ કરશે? યસ હી વિલ ક્લોઝ ધ વિન્ડો, કે હા એ બારી બંધ કરશે. વિનય એક વચન છે, પુરુષ છે, એથી આપણે હી લખ્યું. નો હી વોન્ટ ક્લોઝ ધ વિન્ડો, કે ના એ બારી બંધ કરશે નહીં.
8th નંબર છે વિલ તેજલ સિંગ અ સોંગ. શું તેજલ એ ગીત ગાશે? યસ શી વિલ સિંગ અ સોંગ. અહીંયા તેજલ એકવચન અને સ્ત્રી છે એટલે આપણે શી લખ્યું છે. નો શી વોન્ટ સિંગ અ સોંગ, કે ના તે ગીત ગાશે નહીં. વિલ ધ બોયઝ પ્લે ચેસ. શું છોકરાઓ ચેસ રમશે? યસ દે વિલ પ્લે ચેસ. છોકરાઓ અહીંયા બહુવચન છે અને બહુવચન હોવાના લીધે આપણે દે લખ્યું છે. નો દે વોન્ટ પ્લે ચેસ, કે ના તેઓ ચેસ રમશે નહીં. 10th નંબર વિલ ફાધર કમ હોમ અર્લી. શું પપ્પા વહેલા આવશે ઘરે? પપ્પા એકવચન છે, એકવચન હોવાના લીધે અને પુરુષ છે જેથી આપણે હી લખ્યું. યસ હી વિલ કમ હોમ અર્લી, કે હા તેઓ વહેલા ઘરે આવશે. નો હી વોન્ટ કમ હોમ અર્લી, કે ના તેઓ વહેલા ઘરે આવશે નહીં. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4 છે ફોર્મ ક્વેશ્ચન્સ એન્ડ રાઇટ આન્સર્સ વિથ યસ એન્ડ નો. જેમ કે એક્ઝામ્પલ છે અંકિત વિલ ડેકોરેટ ધ ક્લાસરૂમ. અંકિત ક્લાસરૂમને શણગારશે. હવે પ્રશ્ન બનાવીએ. વિલ અંકિત, વિલ પહેલાં આવી જશે ને ત્યારબાદ નાઉન આવશે, ત્યારબાદ વર્બ આવે છે. વિલ અંકિત ડેકોરેટ ધ ક્લાસરૂમ? યસ હી વિલ. હીલ એટલા માટે કારણ કે આ એક વચન છે અને છોકરો છે. નો હી વોન્ટ, કે ના એ નહીં ડેકોરેટ કરે. એવી રીતે ફર્સ્ટ છે તેજસ વિલ લર્ન સંસ્કૃત. તેજસ સંસ્કૃત શીખશે. તો પ્રશ્ન બનાવવા માટે પહેલાં વિલ, ત્યારબાદ તેજસ, પછી લર્ન સંસ્કૃત. શું તેજસ સંસ્કૃત શીખશે? યસ હી વિલ. તેજસ એક વચન અને પુરુષ છે તેથી હી, અને નો હી વોન્ટ, કે ના તે શીખશે નહીં. એવી જ રીતે સેકન્ડ નંબરમાં છે ગ્રેન્ડફાધર વિલ ટેલ અસ અ સ્ટોરી. ગ્રેન્ડફાધર આપણને વાર્તા કહેશે. તો પહેલા પ્રશ્ન બનાવવામાં વિલ ગ્રેન્ડફાધર ટેલ અસ અ સ્ટોરી. શું દાદા આપણને સ્ટોરી કહેશે? યસ હી વિલ. એક વચન છે દાદા. ગ્રેન્ડફાધર એક વચન અને પુરુષ છે એટલે આપણે હી લખ્યું. યસ હી વિલ. નો હી વોન્ટ. એવી રીતે થર્ડમાં સંજના વિલ પેઇન્ટ અ પિક્ચર. એટલે સંજના એક ચિત્રને કલર કરશે અથવા તો દોરશે. તો પ્રશ્ન બનાવે છે વિલ સંજના પેઇન્ટ અ પિક્ચર. શું સંજના એક ચિત્ર દોરશે? યસ શી વિલ. નો શી વોન્ટ. હવે સંજના એક વચન અને સ્ત્રી છે તેથી આપણે શી લખ્યું કે યસ શી વિલ. નો શી, હા તે દોરશે, ના તે નહીં દોરે. પછી ફોર્થ છે નયના વિલ ડ્રાઈવ ધ કાર. એટલે નયના કાર ચલાવશે. પ્રશ્ન બનાવીએ તો વિલ નયના ડ્રાઈવ ધ કાર. શું નયના કાર ચલાવશે? તો યસ શી વિલ. એટલે નયના સ્ત્રી છે અને એક વચન છે તેથી આપણે શી યુઝ કર્યું કે હા તે ચલાવશે. નો શી વોન્ટ, કે ના તે નહીં ચલાવે. દે વિલ પ્લે ધ મેચ. એટલે તેઓ મેચ રમશે. હવે પ્રશ્ન બનાવવા માટે વિલ પહેલાં, દે પછી વિલ દે પ્લે ધ મેચ. શું તેઓ મેચ રમશે? તો યસ દે વિલ. હા તેઓ રમશે. અને નો દે વોન્ટ, કે ના તેઓ નહીં રમે. એવી જ રીતે 6th નંબરમાં છે અલી વિલ વોચ ટીવી. અલી ટીવી જોશે. તો વિલ અલી વોચ ટીવી. શું અલી ટીવી જોશે? યસ હી વિલ. અલી એક વચન છે અને પુરુષ છે તેથી આપણે હી લખ્યું છે. નો હી વોન્ટ, કે ના એ નહીં જોવે. દે વિલ ક્લીન ધ ગાર્ડન. તેઓ ગાર્ડન સાફ કરશે. તો વિલ દે ક્લીન ધ ગાર્ડન. શું તેઓ ગાર્ડન સાફ કરશે? તો યસ દે વિલ. નો દે વોન્ટ, કે ના તેઓ નહીં કરે. મધર વિલ મેક ટી. મમ્મી ચા બનાવશે. તો પ્રશ્નમાં વિલ મધર મેક ટી. શું માતા ચા બનાવશે? યસ શી વિલ. મધર એક વચન છે અને સ્ત્રી છે તેથી આપણે શી લખ્યું છે કે હા તેઓ બનાવશે. અને નો શી વોન્ટ એટલે કે ના તેઓ નહીં બનાવે. પછી 9th નંબરમાં છે ધ ચિલ્ડ્રન વિલ ડુ ધેર હોમવર્ક. એટલે કે બાળકો તેમનો હોમવર્ક કરશે. પ્રશ્નાર્થ બનાવીએ તો વિલ ધ ચિલ્ડ્રન ડુ ધેર હોમવર્ક. શું બાળકો તેમનો હોમવર્ક કરશે? યસ દે વિલ, કે હા તેઓ કરશે. બહુવચન છે. ધ ચિલ્ડ્રન એ બહુવચન છે તેથી આપણે અહીંયા શી લખ્યું છે. નો દે વોન્ટ, કે ના તેઓ નહીં કરે. ગોપાલભાઈ વિલ સી બલૂન્સ. ગોપાલભાઈ ફુગ્ગા જોશે. તો વિલ ગોપાલભાઈ સી બલૂન્સ. શું ગોપાલભાઈ ફુગ્ગા જોશે? યસ હી વિલ. અહીંયા ગોપાલભાઈ એક વચન છે, પુરુષ છે તેથી આપણે હી લખ્યું છે. યસ હી વિલ. નો હી વોન્ટ, કે ના તેઓ નહીં જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આ ચેપ્ટર 4 કમ્પ્લીટ થાય છે અને મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન બાય.